નમસ્કાર દોસ્તો, હું હેલ્થ કોચ અને આપનો મિત્ર લલિત સુતરિયા. આજે જ્યારે એટેકના કિસ્સા વધતા જાય છે ત્યારે કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચેનો તફાવત સમજવો જોઈએ અને એ બંનેની ઇમરજન્સી વખતે અલગ અલગ તાત્કાલિક સારવાર કઈ રીતે કરવી, એવી જ રીતે હૃદય અને રક્તનળીઓ તંદુરસ્ત રાખી એટેક નિવારવા માટે લાઇફસ્ટાઇલનું મોડિફિકેશન કઈ રીતે કરવું એ સમજવું જરૂરી છે. પણ એ સમજતા પહેલા હૃદય અને ધમનીની રચના અને બ્લડ સપ્લાય કઈ રીતે થાય છે એ સમજવું જરૂરી છે. વાતની શરૂઆત હૃદયથી કરીએ તો હૃદય સામાન્ય રીતે છાતીના પિંજરામાં ડાબી બાજુએ અને ફેફસાની ઉપર પાછળના ભાગે ઢળતું અને ત્રાંસુ ગોઠવાયેલું છે. શવાસનમાં એટલે કે આપણે જે સૂતા હોઈએ ત્યારે હૃદયનું વજન ફેફસા પર આવે એ રીતે એ સેટ થયેલું છે. હૃદયમાં ઉપરના ભાગમાં ડાબું અને જમણું બે કર્ણક અને નીચેના ભાગમાં ડાબું અને જમણું બે ક્ષેપક હોય છે. રક્તનળીઓ કર્ણક અને ક્ષેપકને વાયરિંગ આકારે જોડે છે. આ રક્તનળીઓ કર્ણકમાં થઈ ક્ષેપકમાં વાયરના ગૂંચળા જેમ ફેલાયેલી હોય છે. તેને આપણે કંડક્ટ સિસ્ટમ કહીએ છીએ. આમ એક પ્રકારે માંસપેશી રૂપે 4 ભાગમાં વહેંચાયેલું આપણું હૃદય સતત ધબકતું રહી પમ્પિંગનું કામ કરે છે. તેના માટે હૃદયમાં નોન રિટર્ન વાલ્વ હોય છે, જેથી હૃદય સાથે જોડાયેલી મુખ્ય 3 નળીઓ મારફત પૂરા શરીરમાં રક્ત પ્રવાહ આવન જાવન કરે છે. એને આપણે રુધિરાભિસરણ પણ કહીએ છીએ. હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રક્તને પૂરા શરીર સુધી પહોંચાડવાનું કામ એ સિસ્ટોનિક આર્ટરી કરે છે. એવી જ રીતે પૂરા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્તને હૃદય સુધી લાવવાનું કામ શિરા કરે છે. હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્તને ફેફસાની દિવાલમાં પહોંચાડવાનું કામ અને ફેફસાની દિવાલમાંથી ઓક્સિજન યુક્ત રક્ત હૃદયમાં પહોંચાડવાનું કામ પલ્મરી આર્ટરી કરે છે. આ પલ્મરી આર્ટરી એટલે જ આપણી ધમની. હૃદયમાં ડાબી બાજુથી જે મેન ધમની નીકળે છે તેને આયોટા કહે છે. આ આયોટામાંથી કોરોનરી આર્ટરી નીકળે છે. કોરોનરી આર્ટરી આગળના ભાગે 2 ભાગમાં અને પાછળના ભાગે 1 ભાગમાં વહેંચાયેલી છે. એ નીચે આવેલા ક્ષેપકમાં પાછળના ભાગે સ્થિત હોય છે. હવે ડાબુ ક્ષેપક નીચેથી રક્તને પુશ કરે એટલે આ આર્ટરી એટલે કે આપણી ધમની હૃદય અને કંડક્ટ સિસ્ટમને રક્ત પહોંચાડે છે. આ આખી એક સિસ્ટમ છે. હવે અહીંયા સુધી સમજાયું તો ઠીક છે, સમજવાની કોશિશ કરો જેથી કરીને આપણે આગળ એટેક કઈ રીતે આવતા હોય છે એ પણ સમજી શકાય. સામાન્ય રીતે ડાબા ક્ષેપકમાં તકલીફ થવાનું કારણ બ્લડ સપ્લાયની આ સિસ્ટમ છે. જ્યારે આર્ટરી એટલે કે ધમનીમાં કચરો ભરાવાથી સોજો આવે કે ભંગાણ પડે ત્યારે નાડી તદ્દન ધીમી પડે છે અને કંડક્ટ સિસ્ટમને બ્લડ મળતું બંધ થાય છે. એટલે આ સમયે હૃદયના ધબકારા વધી જાય. આમ સામાન્ય રીતે કોરોનરી આર્ટરી ખરાબ થતી હોય છે. એટલે હાર્ટ એટેક આવવાનું મૂળ કારણ ધમનીમાં કચરો ભરાવો એ છે. આ સંજોગોમાં ઘણીવાર અમુક દવા આપી શકાતી નથી. એટલે જ્યારે એટેક આવતા કોરોનરી આર્ટરી બંધ પડે ત્યારે એમાં એન્જિયોગ્રાફી થાય છે, તેમજ સ્ટેન્ટ પણ તેમાં જ ચડાવવામાં આવે છે. આમ તો કુદરતે કરોડોની સંખ્યામાં કોલેટ્રોલ રક્તનળી આપી છે, જે સુષુપ્ત અવસ્થામાં હોય છે. કામ કરતી નળીમાં બ્લોકેજ આવતા એ ધીમે ધીમે એ નળી બંધ થતી જાય છે. તેમ તેમ સુષુપ્ત અવસ્થાની કોલેટ્રોલ નળી ચાલુ થતી જાય. કુદરતે આ સિસ્ટમ સમગ્ર પ્રાણી જગતમાં આપેલી છે. તેને આપણે કુદરતી બાયપાસ કહીએ. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પિત્ત વધવાની સ્થિતિ કાયમ સર્જાય તો આ પિત્ત બ્લડમાં ચડે છે, જે એટેકનું કારણ બને છે. હવે કારણ કંઈ પણ હોય, જેને પણ હાર્ટ એટેક આવેલો હોય કે હાર્ટ એટેકના ડરથી આખા શરીરનું બ્લડ પતલું કરતી એલોપેથી એસ્પિરિન લેતા હોય તો તેની બદલે દેશી એસ્પિરિન એટલે કે જે રક્તનળીમાં જે જગ્યા પર ચરબીનો જમાવ થયો હોય એ જગ્યા પરની ચરબી ઓગાળે છે. એ દેશી એસ્પિરિન તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ યુક્ત આલ્કલી ભોજન લેવું એ ઉત્તમ દવા છે. અને એ કઈ રીતે લેવાય તેની પૂરી સિસ્ટમ આપણે ઉપચાર પદ્ધતિમાં આગળ જોઈશું. એટેક વિશે જોઈએ તો હાર્ટ એટેક ઘણા પ્રકારે હોય છે. આ હાર્ટ એટેકને સમજતા પહેલા કાર્ડિયાક એરેસ્ટ સમજવો જરૂરી છે.
કારણ કે એ પણ એક પ્રકારે એટેક હોવા છતાં હાર્ટ એટેકથી એ અલગ છે અને તેની ટ્રીટમેન્ટ પણ અલગ છે. હવે આપણે કાર્ડિયાક એરેસ્ટ વિશે વાત કરીએ તો કાર્ડિયાક એરેસ્ટનું મૂળ કારણ હાર્ટમાં કોઈ જન્મજાત ડિફેક્ટ એટલે કે એબનોર્માલિટી હોવાનું છે. આ વ્યક્તિ આમ તો નોર્મલ જ હોય છે, પણ તેને કોઈ સ્ટ્રેસ, ઇન્ફેક્શન કે ડિહાઇડ્રેશન થયું હોય ત્યારે હૃદય જોરથી ધબકે. આ સમયે જો એ વ્યક્તિની એબનોર્માલિટી બહાર આવે તો તેને કાર્ડિયાક એરેસ્ટ આવે છે. એ સિવાય HOCMમાં પણ કાર્ડિયાક એરેસ્ટ આવે છે. આવા કેસમાં હૃદયની દિવાલ જાડી થતી હોય છે. પીડિતને અચાનક સ્ટ્રેસ આવે છે ત્યારે હાર્ટ સડનલી સ્ટોપ થઈ જાય છે. આમ ધબકતું હૃદય સડનલી બંધ થાય તેને કાર્ડિયાક એરેસ્ટ કહે છે. સડનલી બંધ પડેલું હાર્ટ ચાલુ કરવા બહારથી સમયસર ધક્કો મારવામાં આવે એટલે કે તેને પમ્પિંગ કરવામાં આવે તો તે ચાલુ થઈ શકે છે. આ ઓન ધ સ્પોટ બાહ્ય સારવારને કાર કહે છે. આ ઉપચાર આપણે ઉપચાર પદ્ધતિમાં આગળ જોઈશું. હવે હાર્ટ એટેકની વાત કરીએ તો કોઈ કારણસર હૃદયની અંદર જે ભાગ પર બ્લડ સપ્લાય થોડો કોમ્પ્રોમાઇઝ થાય તો તે ભાગમાં રક્ત ગંઠાય છે, જેથી હૃદયનો તે ભાગ થોડો ડેમેજ થાય છે. એટલે પરસેવો, ગભરામણ, દબાણ, હૃદયમાં દુખાવો કે થાક જેવા ચિહ્નો જોવા મળે છે. જો એના પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો હૃદય બંધ પડવા તરફ દોરી જાય છે. તેને હાર્ટ એટેક કહે છે. આ સમયે દવા અથવા ઇન્જેક્શન આપી લોહીને તાત્કાલિક પતલું કરવું પડે છે અને જરૂર જણાય તો સ્ટેન્ટ મૂકી લોહીનો ગઠ્ઠો ઓગાળવો પડે છે. પણ જો હાર્ટ એટેક વખતે પમ્પિંગ એટલે કે CPR કરવામાં આવે તો હૃદયની નળીમાં જામેલો ગઠ્ઠાને ધક્કા રૂપે દબાણ લાગે છે, જે રક્તનળી તૂટવા સહિત હૃદયને નુકસાન કરે છે. એટલે આ CPR કેવા સંજોગોમાં આપવું એ ખૂબ જ સમજવા જેવું છે. હાર્ટ એટેક જે છે ને એ અલગ અલગ 5 પ્રકારે આવે છે. એમાં હૃદયમાં સામેની બાજુથી એટેક આવે એ એન્ટેરિયર એટેક હોય છે. હૃદયમાં પાછળ બાજુથી એટેક આવે એ પોસ્ટિરિયર એટેક હોય છે. હૃદયમાં ઉપરની તરફથી એટેક આવે તે સુપરિયર એટેક હોય છે અને હૃદયમાં નીચેની બાજુથી એટેક આવે તે ઇન્ફિરિયર એટેક હોય છે. તેમજ હૃદયમાં બંને સાઈડથી એટેક આવે એ લેટરલ એટેક હોય છે. મોટા ભાગનાને હાર્ટ એટેક સામેના ભાગે એટલે કે એસ્ટ્રોલેટરલ અને લેફ્ટ સાઈડે એટલે કે લેટરલ આવતો હોય છે, જે એન્ટ્રીઓ થી ઓળખાય છે. આ એટેકમાં નાડી ઝડપથી ચાલે છે, તેને ટ્રેકી કાર્ડિયાક કહે છે. ઘણાને હૃદયના પાછળના ભાગેથી એટેક આવે છે, તે પોસ્ટિયોલ થી ઓળખાય છે. આ એટેકમાં નાડી ધીમી ચાલે છે અને હૃદય વધારે પડતું ધબકે છે. તેમાં બીપી તદ્દન ધીમું પડી જાય છે, જે રેકોર્ડ કરવું પણ મુશ્કેલ બની જાય છે. તેને બ્રેડી કાર્ડિયાક કહે છે. કોઈકને જમણી બાજુ દુખાવો થાય છે, પરંતુ મોટા ભાગે પીઠ પાછળ ખભાની નીચે બંને હાથના થાપાના હાડકાં હોય છે ત્યાં દુખાવો કરે છે. પીઠમાં અસહ્ય દુખાવો થાય અને સાથે સાથે વારંવાર સફેદ ફીણ જેવો ઉલટી શરૂ થાય, બીપી વધી જાય, તે પોસ્ટિયર પ્રકારની એટેક હોય છે. અમુક કામ કે અમુક કસરત કરવાથી દુખાવો ચાલુ થઈ જાય અને એ કામ બંધ કરવાથી દુખાવો મટી જાય તેને સ્ટેબલ એન્જાઇના કહે છે. જેમાં સમયસર ધ્યાન આપવામાં ન આવે તો તે અનસ્ટેબલ એન્જાઇનામાં ફેરવાઈ જાય છે. આ અનસ્ટેબલ એન્જાઇનામાં હૃદયમાં સતત દુખાવો થાય કે જ્યાં લોહીનો જમાવ થતો રહે અને એનો ગઠ્ઠો બનતો જાય, બ્લડ વેઇન પૂરાતી જાય અને દુખાવો વધતો જાય છે. પણ જો અચાનક શ્વાસ ચડે, ઉધરસ ચડે, ગુલાબી ગળફો આવે એટલે એટેકથી ડાબું ક્ષેપક મરવાનું ચાલુ થઈ જાય છે, તો આ એક્યુટ લેફ્ટ વેન્ટિલેટરલ ફેલ્યોર કહેવાય છે. એટલું સમજાયું? તો હવે આગળ. સામાન્ય રીતે 70% બ્લોકેજ સુધી કોઈ લક્ષણો જોવા મળતા નથી, પણ જે વ્યક્તિને હાર્ટ સંબંધી બીમારી હોય તે વ્યક્તિને ઠંડીની ઋતુમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે હોય છે. એનું કારણ જાણો છો તમે?
તો એનું આપણે કારણ જોઈએ તો ઠંડીમાં શરીર ગરમ રાખવા માટે રક્તવાહિનીઓ સંકોચાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે, જે હાર્ટ પર વધારે તણાવ નાખે છે. શરીરને ગરમ રાખવા હાર્ટ વધારે રક્ત પંપ કરે છે, તેથી ઠંડીમાં હાર્ટને વધુ જોરથી કામ કરવું પડે છે. ત્રીજી વાત કરીએ તો ઠંડીના કારણે શારીરિક તણાવ વધે છે, તેથી હાર્ટ એટેકની સંભાવના પણ વધે છે. ઠંડીમાં અચાનક શારીરિક ભારે પરિશ્રમ કરવાથી હાર્ટ પર વધુ દબાણ આવે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. આ વાત ઠંડી ઋતુની છે. એની સિવાય વાત કરીએ તો બેઝિક રીતે જોઈએ તો વધારે પડતું ચાલતી વખતે કે દોડતી વખતે છાતીમાં દુખાવો થાય, ગભરામણ થાય કે સાંકડો શ્વાસ ચડવા જેવા લક્ષણો આવવાના ચાલુ થાય તો એ સ્ટેબલ એન્ઝાઇનામાં છે. એ 80% બ્લોકેજ કહી શકાય. ડોક્ટર પાસે જઈ બ્લડ રિપોર્ટ, ટીએમટી, કાર્ડિયોગ્રામ અને ઇકો જેવા ટેસ્ટ કરાવવા જોઈએ. તેમાં સામાન્ય રીતે દર 100 માણસોએ 80 માણસોને સ્ટેન્ટ કે બાયપાસ સર્જરીની જરૂર પડતી નથી. સ્ટેન્ટથી સિમ્પટમ્સ ઓછા થાય પણ લાઈફમાં વધારો થતો નથી. તેને બદલે બ્લડ પાતળું કરવાની દવા લઈ લાઈફસ્ટાઇલ મોડિફિકેશન કરવું જોઈએ. તેમાં જો વધારે તકલીફ હોય તો EECP કે ECMO જેવી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એનાથી હાર્ટની નાની નાની નસો ખુલી જાય છે અને રિલીફ મળે છે. આ EECP કે ECMO ઉપચાર શું છે અને કોને અપાય એ પણ આપણે ઉપચાર પદ્ધતિમાં આગળ જોઈશું. જો 2 થી 4 ફ્લોરના પગથિયા ચડતા કે દોડતા તકલીફ પડતી ન હતી, પણ હવે 5 કે 7 પગથિયા ચડતા કે થોડું દોડતા શ્વાસ ચડે, છાતી ભારે લાગે, નબળાઈ લાગે કે ઊભા કે બેઠા બેઠા વાત કરવાથી પણ શ્વાસ ચડે, તો એનો અર્થ એ છે કે હૃદય કંઈક વધારે પડતો ઈશારો કરી રહ્યું છે, જે 90% સુધી બ્લોકેજ હોઈ શકે. આ સમયે આળસ કર્યા વગર ડોક્ટર પાસે જઈ પ્રથમ તો બ્લડ રિપોર્ટ, કાર્ડિયોગ્રામ, ઇકો અને ટીએમટી જેવા હૃદય સંબંધી સામાન્ય ટેસ્ટ કરાવવા જોઈએ. એમાં કોઈ વધુ ભારે પ્રશ્ન લાગે અને જરૂર હોય તો જ એન્જિયોગ્રાફી કરાવવું જોઈએ. ખાલી ચેકઅપ માટે થઈ આ પરીક્ષણ ફાયદો કરવા કરતાં નુકસાન વધારે કરે છે, કારણ કે એન્જિયોગ્રાફીમાં હાથ કે પગની રક્ત નળીને કાણું પાડી ક્ષતિગ્રસ્ત પાર્ટ સુધી તાર મોકલવામાં આવે છે. આવો તાર નળીને નુકસાન કરે, તેમજ આ તારમાં ડાઈ નામનું એક કેમિકલ હોય છે, એ પ્રવાહિત કરવામાં આવે છે. આ કેમિકલ કિડનીને વધુ નુકસાનકારક છે. એન્જિયોગ્રાફીમાં તાર અને ડાયની કામગીરીને નિહાળવા જે સીટી સ્કેન ચાલુ હોય છે તેમાં અલ્ટ્રા કિરણો વપરાય છે. આ કિરણો પણ શરીરને નુકસાન કરે છે. એટલે એન્જિયોગ્રાફીને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તરીકે વિશ્વમાં સ્વીકારવામાં આવ્યું નથી. એનો અર્થ એ નથી કે એન્જિયોગ્રાફી ન કરાવવું, પણ ક્યારે કરાવવું એ સમજવું જરૂરી છે. એટેકના શરૂઆતના 4 થી 5 કલાક દરમિયાન લાઈફનો ગોલ્ડ પીરિયડ હોય છે. તેમાં હૃદય તરફડતું હોય છે. એ સમયે ઇમિડિયેટલી બ્લડ પાતળું કરવાની દવા કે બ્લોકેજમાં સ્ટેન્ટ મૂકવાથી માણસ બચી જાય છે. એટલે એવા સંજોગોમાં આપણે મૂકી શકીએ. આમ હૃદય, રક્તનળી, બ્લડ સપ્લાય અને એટેક્સના પ્રકારો સમજ્યા પછી તેનો ઉપચાર સમજવામાં આવે તો ઉત્તમ પરિણામ લાવી શકાય. આ જ્ઞાન આપણા ડોક્ટર્સ પાસે છે જ, પણ ઇમરજન્સી સમયે સમજવાનો સમય કોઈની પાસે નથી. એટલે ખરેખર બધું પતી ગયા પછી પસ્તાવો કરવો ન હોય તો અભી નહીં તો કભી નહીં. આ સમજીને, એટલે કે હવે પછીના વાર્તાલાપમાં આપણે હૃદય અને રક્તનળીઓને તંદુરસ્ત કઈ રીતે રાખવી અને ઇમરજન્સી ઉપચાર કઈ રીતે કરવો એના વિશે આપણે સમજીશું. મિત્રો, મારા યુટ્યુબ વિડીયોઝ લાઈક કરી તેના પર કોમેન્ટ કરી શકો છો. જો તમને ગમે તો શેર પણ કરી શકો છો. અને મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી હેલ્થ સંબંધી મારી વાતો સમયે તમારા સુધી હું પહોંચાડી શકું. આભાર.